ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામમાં વિકાસ યોજનાઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા। જીએસટીવીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આરસીસી રોડ માત્ર 6 મહિનામાં તૂટી જવાના, એપ્રોચ રોડ ગાયબ હોવાના અને હલકી ગુણવત્તાના કામોના ખુલાસા થયા છે। તો નલ સે જલ યોજના છતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। આવાસ યોજનામાં ગરીબો પાસેથી લાંચ માંગવાના અને સાચા લાભાર્થીઓના આવાસ રદ કરવાના આક્ષેપ પણ થયા છે। મનરેગામાં પણ ગેરરીતિઓની ફરિયાદો ઉઠી છે। ગ્રામજનોના કહેવા મુજબ મહિલા સરપંચ માત્ર નામ પૂરતી છે અને પંચાયતનો વહીવટ તેમના દિયર સંભાળી રહ્યા છે। ઘર બે વખત નથી જે આવ્યું નહીં અને આવાસના પૈસા પેલા પૈસા પડે એ નહીં પડતા, વિધવાના પૈસા પડે એ નહીં પડતા, નોંધી જાય તો નહીં આવતા, ફોટા પાડી જાય અને કશું કરતા નહીં। બે વખત અમારા ઘરના ફોટા પાડી જાય પણ કશું મંજૂર કરતા નહીં। શું કરવાનું? પંચાયતની બેદરકારી ભ્રષ્ટાચાર ને એનો કૌભાંડ છે એ બહુ મસ્ત મોટું કૌભાંડ, અને જે એના સરપંચ ખરા એની ભાભી હોવા છતાં એનો દિયર અત્યારે વહીવટ કરે 5 વર્ષથી, અને કોઈ કામ ધાર્યું થયેલું નથી। 60% જે લોકો ખરા ને એ ગરીબ હોવા છતાં પણ કોઈ કામ કરેલ નથી। તો ગામના એપ્રોચ રોડ ગોમના બરોબર દરેક રોડ દબણમાં, હા આજ સુધી કોઈ કરવા આવ્યો નહીં। ચૂંટણી હોય ત્યારે બધા આવે બરોબર, પણ રોડ રસ્તા ઘર બરોબર। અમારા આવાસના 3 વખત ફોર્મ ભર્યો, 3 વખત અમારે કને પૈસા લઈ ગયા, હજી સુધી અમારો આવાસ કોઈ દિવસ મંજૂર થયો નહીં। પંચાયતે અત્યારે હાજરમાં કોઈ ગ્રામ પંચાયતને લોક મારેલું છે, કોઈ હાજર છે નહીં। ગ્રામ પંચાયતના સરપંચશ્રી નથી, તલાટી સાહેબે નથી કે ગ્રામ પંચાયતના કોઈ સભ્ય પણ હાજર નથી। રસ્તા બન્યા છે પણ રસ્તામાં અડધો કિલોમીટરનો કટ આપી અને રસ્તામાં કામ કરવામાં આવ્યું નથી। જે ગામના અંદર જ છે, બહારથી સારું દેખાય પણ ગામની અંદર જે મેઇન રસ્તો છે એ ઉબડ ખાબડ રસ્તો થઈ ગયો છે, એનું કામ કરવામાં આવ્યું નથી।